બરબાદીના વરસાદથી અમદાવાદના વિરમગામમાં નુકસાન થયું છે। વિરમગામમાં એપીએમસીમાં જણસ પલળી જતા મોટું નુકસાન। ડાંગર અને કપાસની જણસ પલળી જતા વેપારીઓને નુકસાન થયું છે। ખુલ્લામાં રાખેલો પાક પલળી જતા મોટું નુકસાન થયું। એપીએમસીમાં નદીની જેમ પાણીમાં પાક તણાવા લાગ્યો। વેપારીઓમાં દોડધામ મચી ગઈ। આ દ્રશ્યો આપ જુઓ। વિરમગામ એપીએમસીના દ્રશ્યો છે જ્યાં પાણી જ પાણી છે અને જણસ પાણીમાં તરવા લાગી છે। અમદાવાદના વિરમગામ એપીએમસીના દ્રશ્યો છે જ્યાં વેપારીઓને ખૂબ નુકસાન થયું છે। આ એ તમામ માલ છે કે જે ખેડૂતો પાસેથી વેપારીઓએ ખરીદ્યો અને પછી વરસાદ પડ્યો જેના કારણે વેપારીઓને ખૂબ નુકસાન થયું। હવે આ નુકસાનની ભરપાઈ કેવી રીતે થશે એ વેપારીઓને ખબર નથી। હજી પણ વિરમગામ યાર્ડમાં પાણી ભરાયેલા છે અને જણસ સાવ પાણીમાં પલળી જ ગઈ છે। કોઈ પણ રીતે તેને બચાવી શકાય તેમ છે નહીં। કેટલાક ઢગલા તો હજી પણ ખુલ્લા જ છે અને વરસાદ હજી વરસી રહ્યો છે એટલે આ જણસના ઢગલા પણ પલળી ગયા છે। હવે તેનું કંઈ જ થાય તેમ છે નહીં। અગાઉ હવામાન વિભાગની આગાહી હતી। હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા હતા કે વરસાદ વરસવાનો છે। યાર્ડ તરફથી વેપારીઓ અને ખેડૂતોને કોઈ સૂચના આપવામાં આવી છે કે નહીં તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી। પણ જણસ ખૂબ પલળી ગઈ છે। આખા કટ્ટા પાણીમાં અડધાથી વધુ ડૂબેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વેપારીઓને નુકસાન તો જવાનું છે એ સ્પષ્ટ છે। વિરમગામ એપીએમસીમાં જણસ પલળી ગઈ છે। યાર્ડ સત્તાધીશો સાથે સંપર્ક સાધવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। કોઈ પ્રતિક્રિયા હજી યાર્ડ સત્તાધીશો કે કોઈ વેપારીની આવી નથી। પણ વરસાદના કારણે નુકસાન ખૂબ ગયું છે। ખુલ્લામાં જ આ પાક રાખવામાં આવ્યો હતો। વરસાદ ધોધમાર પડ્યો, ઝાપટું એવું વરસ્યું કે પાક પલળી ગયો।